નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવી શરૂઆત કરીશું. આજે આપણે નિયામકી તંત્ર તરીકે વર્તતા અંતઃસ્રાવી તંત્રનો અભ્યાસ કરીશું. હવે તમને પ્રશ્ન એમ થાય કે ભાઈ આપણા શરીરમાં નિયામકી તંત્ર તરીકે ચેતાતંત્ર તો છે જ, તો પછી આ અંતઃસ્રાવી તંત્રની જરૂર શા માટે? વળી ચેતાતંત્ર તો ખૂબ જ ઝડપી છે. તેનું કારણ છે કે ભાઈ આ ચેતાતંત્ર ખરું, આપણા શરીરમાં મુખ્ય નિયામકી તંત્ર ચેતાતંત્ર ખરું, પણ આ જે ચેતાતંતુઓ છે ને આપણા શરીરના આંતરિક કોષો સુધી નથી પહોંચતા. આપણા શરીરમાં અંદરના ભાગે અમુક એવા કોષો છે જ્યાં ચેતાતંતુઓ પહોંચી નથી શકતા, અને ત્યાં આપણને અંતઃસ્રાવી તંત્રની જરૂર પડે છે. તો આમ આપણા શરીરમાં આ ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર બંને સંયુક્ત રીતે આપણા શરીરના વિવિધ દેહધાર્મિક કાર્યો છે એનું નિયમન અને નિયંત્રણ કરે છે. તો ચાલો સૌથી પહેલાં આપણે હવે અંતઃસ્રાવી તંત્રનો પરિચય આપીએ કે ભાઈ અંતઃસ્રાવી તંત્ર શાનું બનેલું હોય છે. સામાન્ય રીતે અંતઃસ્રાવી તંત્ર અંતઃસ્રાવી ગ્રંથિઓનું બનેલું હોય, જેમાંથી અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય. અને આ જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે ને એમાં નલિકાઓ નથી હોતી, એટલે એને નલિકા વિહીન ગ્રંથિઓ કહેવાય. પણ સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ અંતઃસ્રાવ એટલે શું? તો ચાલો આપણે અંતઃસ્રાવની વ્યાખ્યા આપીએ. પરંપરાગત વર્ષોથી ચાલી આવતી અંતઃસ્રાવની વ્યાખ્યા પહેલાં આપણે જોઈએ. કદાચ તમે એને જાણો છો. પરંપરાગત અંતઃસ્રાવની પરંપરાગત વ્યાખ્યા કે ભાઈ અંતઃસ્રાવ એટલે શું? અંતઃસ્રાવ એટલે અંતઃસ્રાવી ગ્રંથિમાંથી નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા રસાયણ જે રુધિર દ્વારા વહન પામીને દૂરના લક્ષ્ય અંગો સુધી જાય છે અને ત્યાં અસર કરે છે. એટલે અંતઃસ્રાવ એટલે અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી નિર્માણ પામતા, રુધિરમાં મુક્ત થતા અને રુધિર દ્વારા વહન પામીને દૂરના લક્ષ્ય અંગો સુધી જઈને ત્યાં અસર કરતું રસાયણ. અંતઃસ્રાવ એટલે શું? અંતઃસ્રાવ એટલે આવી અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી મુક્ત થતું અને રુધિરમાં ઠલવાતું રસાયણ. આ રસાયણ આવી અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી મુક્ત થતું અને રુધિરમાં ઠલવાતું રસાયણ. આ રસાયણ રુધિર દ્વારા વહન પામીને છેક દૂરના આવા લક્ષ્ય અંગ સુધી જાય છે અને એના કાર્યનું નિયમન કરે છે, જેને આપણે અંતઃસ્રાવ કહીશું. એટલે અંતઃસ્રાવ એક રસાયણ છે જે અંતઃસ્રાવી ગ્રંથિમાંથી મુક્ત થાય છે, રુધિરમાં ઠલવાય છે, રુધિર દ્વારા વહન પામે છે અને દૂરના લક્ષ્યાંક સુધી જાય છે અને એના કાર્યનું નિયમન કરે છે. આપણી જૂની જાણીતી વ્યાખ્યા અંતઃસ્રાવની. પણ લેટેસ્ટ નવા સમયમાં, વર્તમાન સમયમાં વૈજ્ઞાનિકોએ આ અંતઃસ્રાવની વ્યાખ્યામાં સુધારો કર્યો. એને એક નવી વ્યાખ્યા આપી. વર્તમાન સમયની વ્યાખ્યા અનુસાર અંતઃસ્રાવ એટલે આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણો. આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણો, એને અંતઃસ્રાવ કહેવાય. આ નવી વ્યાખ્યા. તો નવી વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્રાવમાં શેનો સમાવેશ થાય? નવી વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્રાવ એટલે ખાલી અંતઃસ્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ નહીં, આ સિવાય બીજા અન્ય રસાયણો પણ એની અંદર ઉમેરાય. નીચલી કક્ષાના જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને એમાં અંતઃસ્રાવ ખૂબ જ ઓછા હોય છે અને અંતઃસ્રાવી તંત્ર ખૂબ જ સરળ હોય છે. પણ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને એમાં પુષ્કળ અંતઃસ્રાવ આવેલા છે અને જટિલ અંતઃસ્રાવી તંત્ર હોય છે. આપણે એમાંથી પણ આપણે મનુષ્યનો અભ્યાસ કરીશું, આપણા શરીરના અંતઃસ્રાવી તંત્રનો અભ્યાસ કરીશું. આપણા શરીરમાં અંતઃસ્રાવી તંત્ર શાનું બનેલું? અંતઃસ્રાવી ગ્રંથિઓનું અને અંતઃસ્રાવનો સ્ત્રાવ કરતા પેશી અને કોષોના સમૂહ. ખાલી અંતઃસ્રાવી ગ્રંથિઓ નહીં, નવી વ્યાખ્યા પ્રમાણે ખાલી અંતઃસ્રાવી ગ્રંથિઓ નહીં, નવી વ્યાખ્યા પ્રમાણે આપણા શરીરનું અંતઃસ્રાવી તંત્ર અંતઃસ્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્રાવનો સ્ત્રાવ કરતા વિવિધ પેશીઓ અને કોષોના સમૂહનું બનેલું છે. આપણા શરીરમાં કઈ અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી હોય? તો આપણા શરીરમાં હાઇપોથેલેમસ, પિટ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, સ્વાદુપિંડ, એડ્રિનલ, જનનપિંડ જેવી અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી છે. અને આ સિવાય આપણા શરીરમાં
હૃદય, મૂત્રપિંડ, યકૃત, જઠરાંતરીય માર્ગો પણ એવા છે કે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ચાલો આપણે સૌથી પહેલાં આપણા શરીરમાં રહેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને એના નામ અને સ્થાનથી ઓળખીએ. અહીંયા માનવ શરીરમાં રહેલ વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ અને સ્થાન બતાવેલા છે, આકૃતિમાં બતાવેલા છે. આકૃતિ અગત્યની, તમને MCQ માટે પણ પરીક્ષામાં પૂછાઈ શકે. જો મગજની અંદર, આપણા મગજની અંદર મુખ્ય 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે, હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ. જ્યારે આપણા ગળાના ભાગે 2 અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. આપણા છાતીના ભાગે અહીંયા ઉરસ પ્રદેશમાં થાઇમસ નામની અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે, જ્યારે ઉદર પ્રદેશમાં સ્વાદુપિંડ અને એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. નિતંબ પ્રદેશમાં જનનપિંડ ગ્રંથિ આવેલી છે. જો સ્ત્રી હશે તો આવા અંડપિંડ હશે, અને જો પુરુષ હશે તો આવા શુક્રપિંડ હશે. બંને સાથે ન હોય, બંનેમાંથી એક હોઈ શકે છે. તો અહીંયા આપણા શરીરમાં રહેલી વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એના સ્થાન સાથે આપણે બતાવીએ કે ભાઈ મગજમાં હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ, ગળામાં થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, ઉરસ પ્રદેશ છાતીમાં થાઇમસ, ઉદર પ્રદેશમાં આવી સ્વાદુપિંડ, એડ્રિનલ ગ્રંથિ અને નિતંબ પ્રદેશમાં જનનપિંડ ગ્રંથિઓ આવેલી છે. આ આકૃતિ તમને MCQમાં નામ નિર્દેશન માટે પૂછાઈ શકે છે. હવે આ જે બધી ગ્રંથિઓ છે એમાં સૌથી પહેલી શરૂઆત આપણે મગજમાં રહેલી હાઇપોથેલેમસ ગ્રંથિથી કરી. તમે હાઇપોથેલેમસ નામ સાંભળ્યું છે? તમે એમ કહેશો એ તો ચેતાતંત્રમાં હતું, આ તો અંતઃસ્ત્રાવી તંત્ર છે. વાત સાચી. આમ તો હાઇપોથેલેમસ એ ચેતાતંત્રનો અગ્ર મગજનો ભાગ છે. અગ્ર મગજમાં એ આંતર મસ્તિષ્કનું તળિયું બનાવે છે. આ જે અગ્ર મગજ છે ને એમાં આંતર મસ્તિષ્કનું તળિયું બનાવે છે હાઇપોથેલેમસ. તો પછી એ અંતઃસ્ત્રાવી તંત્રમાં કેમ આવ્યું? એનું કારણ છે કે હાઇપોથેલેમસમાં વિશિષ્ટ પ્રકારના ચેતાકોષો આવેલા છે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, માટે ચેતાકોષોને ચેતાસ્ત્રાવી કોષો કહેવાય છે. એટલે હાઇપોથેલેમસમાં ચેતાસ્ત્રાવી કોષો ધરાવતા કેન્દ્રો આવેલા છે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, માટે હાઇપોથેલેમસને આપણે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ લઈ શકીએ છીએ. અને એટલે જ એમ કહેવાય છે કે હાઇપોથેલેમસ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રને જોડતો સેતુ છે અથવા તો જોડતી રચના છે. આ જે હાઇપોથેલેમસ છે ને એમાં રહેલા ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે એ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે. એટલે હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન કરે છે, કારણ આ હાઇપોથેલેમસ પિટ્યુટરી સાથે એક દંડ દ્વારા ડાયરેક્ટ જોડાય છે. માન લો કે અહીંયા આ હાઇપોથેલેમસનો ભાગ અને આ પિટ્યુટરીનો ભાગ, આટલો ભાગ અહીંયા મેં બાજુમાં મોટો કરીને બતાવ્યો છે. આ હાઇપોથેલેમસ છે, હાઇપોથેલેમસ, અને આ પિટ્યુટરી છે, આ પિટ્યુટરી. હાઇપોથેલેમસ ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન કરે છે, કેમ કે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી બંને એકબીજા સાથે આવા દંડ દ્વારા જોડાય છે. આ દંડને મસ્તિષ્ક નિવાપ પણ કહેવાય. મસ્તિષ્ક નિવાપ અથવા તો એક બીજું નામ પણ આપવામાં આવે છે, હાઇપોથેલેમો હાઇપોફાઇશિયલ ધરી, બીજું એનું નામ છે મસ્તિષ્ક નિવાપ અથવા હાઇપોથેલેમો હાઇપોફાઇશિયલ ધરી, એનું નામ છે આનું. થેલેમો હાઇપોફાઇશિયલ ધરી. એટલે હાઇપોથેલેમસ આ પિટ્યુટરી સાથે આવા એક દંડ દ્વારા મસ્તિષ્ક નિવાપ દ્વારા જોડાય છે. એટલે હાઇપોથેલેમસના જે અંતઃસ્ત્રાવ છે એ પિટ્યુટરીના સ્ત્રાવનું નિયમન કરે છે, પિટ્યુટરીના કાર્યનું નિયમન કરે છે. આ પિટ્યુટરી ગ્રંથિ છે ને એ 2 ભાગની બનેલી છે. આ એક આગળનો ભાગ અને એક પાછળનો ભાગ. આકૃતિમાં તમે જોઈ શકો. આ આગળનો જે ભાગ છે ને એને અગ્ર પિટ્યુટરી કહેવાય. અગ્ર પિટ્યુટરી. અને પાછળનો જે ભાગ છે ને એને પશ્ચુ પિટ્યુટરી કહેવાય. આ હાઇપોથેલેમસ અગ્ર પિટ્યુટરી સાથે આવા રુધિર કેશિકાના બનેલા નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા જોડાય છે. હાઇપોથેલેમસ અગ્ર પિટ્યુટરી સાથે આવા
નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા જોડાય છે અને પશ્ચ પિટ્યુટરી સાથે આવા ચેતાકોષોના ચેતાક્ષ દ્વારા ડાયરેક્ટ જોડાય છે. હાઇપોથેલેમસ અગ્ર પિટ્યુટરી સાથે આવા રુધિર કેશિકાના બનેલા નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા જોડાય છે અને પશ્ચ પિટ્યુટરી સાથે ડાયરેક્ટ આવા ચેતાકોષ છે એના ચેતાક્ષ દ્વારા જોડાય છે. અને હાઇપોથેલેમસ એ વિવિધ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરીને આ પિટ્યુટરીના કાર્યોનું નિયમન કરે છે. આ હાઇપોથેલેમસમાંથી મુખ્ય બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, એક RH અને બીજું IH. RH એટલે કે રિલીઝિંગ હોર્મોન અને IH એટલે ઇન્હિબિટરી હોર્મોન, જેને બીજા શબ્દમાં IRH પણ કહેવાય છે, ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન. એટલે હાઇપોથેલેમસમાંથી મુખ્ય બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, રિલીઝિંગ હોર્મોન અને ઇન્હિબિટરી હોર્મોન. રિલીઝિંગ હોર્મોન શું કરે? એ પિટ્યુટરીના સ્ત્રાવનો ઉત્તેજે છે. રિલીઝિંગ હોર્મોન એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજે છે, પ્રેરે છે. અને ઇન્હિબિટરી હોર્મોન એટલે કે ટુ ઇન્હિબિટ એટલે અવરોધવું, એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને અવરોધે છે. એટલે હાઇપોથેલેમસમાંથી બે પ્રકારના સ્ત્રાવ થાય છે, એક પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજે એવા અને બીજા પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને અવરોધે એવા. ઉત્તેજે એવા સ્ત્રાવને RH કહેવાય છે અને અવરોધે એવા સ્ત્રાવને IH કહેવાય છે. દાખલા તરીકે GnRH આ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજતો અંતઃસ્ત્રાવ છે. GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, જે પિટ્યુટરીમાંથી ગોનેડોટ્રોપિનનો સ્ત્રાવ કરવા પ્રેરે છે. જ્યારે સોમેટોસ્ટેટિન એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને અવરોધતો અંતઃસ્ત્રાવ છે, એ પિટ્યુટરીમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવને અવરોધે છે. સોમેટોસ્ટેટિન એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના સ્ત્રાવને અવરોધે છે. તો આમ હાઇપોથેલેમસમાંથી આવા ઉત્તેજક અને અવરોધક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. હાઇપોથેલેમસમાંથી પિટ્યુટરીના સ્ત્રાવનું નિયમન કરતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. હાઇપોથેલેમસમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, RH અને IH. RH એટલે રિલીઝિંગ હોર્મોન, IH એટલે ઇન્હિબિટરી હોર્મોન. રિલીઝિંગ હોર્મોન એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજે છે અને ઇન્હિબિટરી હોર્મોન એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને અવરોધે છે. દાખલા તરીકે GnRH એ હાઇપોથેલેમસનો એક રિલીઝિંગ હોર્મોન છે, જે પિટ્યુટરીમાંથી ગોનેડોટ્રોપિનના સ્ત્રાવને પ્રેરે છે. જ્યારે સોમેટોસ્ટેટિન એ હાઇપોથેલેમસનો એક ઇન્હિબિટરી હોર્મોન છે, જે પિટ્યુટરીમાંથી ગ્રોથ હોર્મોન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના સ્ત્રાવને અટકાવે છે. આવા ઘણા બધા RH અને IH હાઇપોથેલેમસના આવા ચેતાસ્ત્રાવી કોષોમાંથી ઉત્પન્ન થાય છે. હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો એવા ચેતાકોષો કે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. આ ચેતાસ્ત્રાવી કોષો પોતાનો સ્ત્રાવ આ ચેતાક્ષ દ્વારા મુક્ત કરે છે ચેતાકોષમાંથી. અને આ જે સ્ત્રાવ છે, ચેતાક્ષમાંથી મુક્ત થયેલો જે સ્ત્રાવ છે, એ આવા નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા અગ્ર પિટ્યુટરીમાં આવે છે અને આવા ચેતાક્ષ દ્વારા એ પશ્ચ પિટ્યુટરીમાં આવે છે. અને આ રીતે હાઇપોથેલેમસ એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન કરે છે. જો આ પિટ્યુટરી ગ્રંથિ છે ને, એને ગ્રંથિઓની મહારાણી કહેવાય છે. કેમ કે પિટ્યુટરી ગ્રંથિ છે ને, આપણા શરીરના વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે ને, એના કાર્યનું નિયમન કરે છે. પણ આપણે જોયું કે હાઇપોથેલેમસ તો પિટ્યુટરીના કાર્યનું પણ નિયમન કરે છે. એટલે જો પિટ્યુટરીને આપણે મહારાણી કહેતા હોય તો હાઇપોથેલેમસને શું કહેવાય? મહારાજા કહેવાય કે નહીં? હા કહેવાય હો, પણ એ આપણા માટે, આપણા પૂરતું રાખીશું. એટલે હાઇપોથેલેમસને મહારાજા કહેવાય, પણ એ આપણે નામ આપ્યું છે. વાસ્તવમાં અહીંયા હાઇપોથેલેમસ માટે એક બીજું નામ આપ્યું છે, સુપ્રીમ કમાન્ડર. અને એટલે જ આ હાઇપોથેલેમસને શું કહેવાય છે? સુપ્રીમ કમાન્ડર. હા, પિટ્યુટરી ગ્રંથિઓની મહારાણી ખરી, ઇંગ્લિશમાં એને માસ્ટર ગ્લેન્ડ કહેવાય છે. માસ્ટર ગ્રંથિ, માસ્ટર ગ્લેન્ડ. પણ પિટ્યુટરી છે એના સ્ત્રાવનું નિયમ પણ હાઇપોથેલેમસ કરે છે, એટલે એને સુપ્રીમ કમાન્ડર કહેવાય છે. આપણે જોયું. તો ચાલો હવે આ સુપ્રીમ કમાન્ડર, આ જે માસ્ટર ગ્લેન્ડ છે એના સ્ત્રાવનું નિયમન કેવી રીતે કરે આપણે જાણવું હોય તો આપણે માસ્ટર ગ્લેન્ડ એટલે કે પિટ્યુટરી ગ્રંથિનો પરિચય આપવો પડે. આ પિટ્યુટરી ગ્રંથિને બીજા શબ્દમાં હાઇપોફાઇશિયલ ગ્રંથિ પણ કહેવાય છે. આ પિટ્યુટરી ગ્રંથિ છે ને, એ હાઇપોથેલેમસની તરત નીચે અસ્થિના બનેલા એક ખાડામાં ગોઠવાયેલી છે.
હાઇપોથેલેમસની તરત નીચે અસ્થિનો હાડકાનો એક ખાડો હોય છે. એ ખાડાની અંદર આ પિટ્યુટરી ગ્રંથિ ગોઠવાયેલી છે અને ખાડાને સેલા ટર્સિકા કહેવાય છે. એટલે હાઇપોથેલેમસની તરત નીચે સેલા ટર્સિકા નામનો અસ્થિનો બનેલો ખાડો છે અને ખાડાની અંદર પિટ્યુટરી ગ્રંથિ ગોઠવાયેલી છે. આ પિટ્યુટરી ગ્રંથિ છે ને આંતરિક રચનાની દ્રષ્ટિએ 2 ભાગની બનેલી છે. જો આપણે એનો છેદ લઈને જોઈએ ને તો આ પિટ્યુટરી ગ્રંથિ 2 ભાગની બનેલી છે. એક એડિનો હાઇપોફાઇસિસ અને બીજું ન્યુરો હાઇપોફાઇસિસ. આવા નામ કેમ આપ્યા હવે તમે જાણો છો, કેમ કે આ પિટ્યુટરી ગ્રંથિને હાઇપોફાઇશિયલ ગ્રંથિ પણ કહેવાય. એટલે આ પિટ્યુટરી ગ્રંથિને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે આંતરિક રચનાની દ્રષ્ટિએ, એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. આ પિટ્યુટરી ગ્રંથિનો એક ભાગ મેં અલગથી બતાવ્યો. આ પિટ્યુટરી ગ્રંથિ છે એનો આપણે છેદ લઈએ તો એમાં તમને મુખ્ય 2 ભાગ જોવા મળશે. આ એક આગળનો, એક આ પાછળનો. આગળનો જે ભાગ છે એને એડિનો હાઇપોફાઇસિસ કહેવાય છે. એડિનો હાઇપોફાઇસિસ અને પાછળનો ભાગ છે ને એને ન્યુરો હાઇપોફાઇસિસ કહેવાય છે. એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. હવે આ જે આગળનો એડિનો હાઇપોફાઇસિસનો ભાગ છે એના પણ પાછા 2 ભાગ પડે છે આ રીતે. આવું દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ, પર્સ ડિસ્ટાલિસ અને પર્સ ઇન્ટરમીડિયા. એટલે આ જે એડિનો હાઇપોફાઇસિસ છે એના પણ આવા 2 ભાગ પડે છે. એક આગળનો આ દૂરસ્થ ભાગ અને બીજો આ મધ્ય ભાગ. દૂરસ્થ ભાગ એને ઇંગ્લિશમાં પર્સ ડિસ્ટાલિસ કહેવાય છે. મધ્ય ભાગ એને ઇંગ્લિશમાં પર્સ ઇન્ટરમીડિયા કહેવાય છે. આ જે દૂરસ્થ ભાગ છે ને એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય છે. અને આ જે મધ્ય ભાગ છે ને આ દૂરસ્થ ભાગ સાથે સંકળાયેલો હોય છે. એટલે તમને એક જ હોય ને એવું લાગે. આ મધ્ય ભાગ આ દૂરસ્થ ભાગ સાથે સંકળાયેલો હોય છે, અગ્ર પિટ્યુટરી સાથે સંકળાયેલો હોય છે. એટલે તમને એક જ હોય ને એવું લાગે. એટલે પિટ્યુટરી ગ્રંથિનો તમે છેદ લઈને એની આંતરિક રચના જુઓ તો એમાં તમને આવા 2 મુખ્ય ભાગ જોવા મળશે. એક આગળનો એડિનો હાઇપોફાઇસિસ, પાછળનો ન્યુરો હાઇપોફાઇસિસ. આ જે એડિનો હાઇપોફાઇસિસ છે એમાં પણ તમને 2 વિસ્તાર જોવા મળશે, આ દૂરસ્થ ભાગ અને આ મધ્ય ભાગ. આ દૂરસ્થ ભાગ એને અગ્ર પિટ્યુટરી પણ કહેવાય છે અને મધ્ય ભાગ પણ આ દૂરસ્થ ભાગ અથવા તો અગ્ર પિટ્યુટરી સાથે સંકળાયેલો છે. અને આ જે ન્યુરો હાઇપોફાઇસિસ પાછળનો ભાગ છે એને પશ્વ પિટ્યુટરી કહેવાય છે. પશ્વ પિટ્યુટરી. એટલે આમ મુખ્ય 2 ભાગ તમે પિટ્યુટરી ગ્રંથિમાં જોઈ શકો. આ જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે, આ એડિનો હાઇપોફાઇસિસ એનો જે અગ્ર પિટ્યુટરીનો ભાગ છે, દૂરસ્થ ભાગ છે, એમાંથી મુખ્ય 6 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. કયા 6? તો આમાંથી GH, PRL, TSH, ACTH, LH અને FSH જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એટલે પિટ્યુટરી ગ્રંથિ એના મુખ્ય 2 ભાગ, એડિનો હાઇપોફાઇસિસ, ન્યુરો હાઇપોફાઇસિસ. એડિનો હાઇપોફાઇસિસ એના 2 ભાગ, દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ. આ જે દૂરસ્થ ભાગ છે એમાંથી આવા 1, 2, 3, 4, 5 ને 6 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. GH, PRL, TSH, ACTH, LH અને FSH. ચાલો આપણે એના પૂર્ણ નામ આપીએ. GH એટલે ગ્રોથ હોર્મોન, PRL એટલે પ્રોલેક્ટિન હોર્મોન, TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ACTH એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ પૂર્ણ નામ પણ તમને પરીક્ષામાં પૂછાય. તો આમ જે આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી આવા મુખ્ય 6 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. GH, PRL, TSH, ACTH, LH, FSH. ફરી એકવાર એના પૂર્ણ નામ તમને કહી દઉં. GH એટલે ગ્રોથ હોર્મોન, PRL એટલે પ્રોલેક્ટિન હોર્મોન, TSH
થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ACTH એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આવા 6 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી. અને આ જે મધ્ય ભાગ છે ને એમાંથી ફક્ત એક જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, MSH. MSH એટલે મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. MSH મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને આ જે પશ્ચિમ પિટ્યુટરી ગ્રંથિનો ભાગ છે, ન્યુરોહાઇપોફાઇસિસનો ભાગ છે, એમાંથી પણ 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. આવા 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પશ્ચિમ પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય. ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. એક અગત્યની બાબત, આ બંને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પશ્ચિમ પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય છે. આ બંને અંતઃસ્ત્રાવો પશ્ચિમ પિટ્યુટરી ગ્રંથિમાં સંગ્રહ પામે છે અને સ્ત્રાવ પામે છે, નિર્માણ નથી પામતા. એનું નિર્માણ તો હાઇપોથેલેમસમાંથી થાય છે અને હાઇપોથેલેમસના આવા ચેતાકોષ દ્વારા એ પશ્ચિમ પિટ્યુટરીમાં ઠલવાય છે. એટલે વાસ્તવમાં ઓક્સિટોસિન અને વાસોપ્રેસિનનું સંશ્લેષણ, એનું નિર્માણ હાઇપોથેલેમસમાંથી થયું, પણ એનો સંગ્રહ, એનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? પશ્ચિમ પિટ્યુટરીમાંથી. એટલે આપણે એને પશ્ચિમ પિટ્યુટરીના સ્ત્રાવ ગણી લઈએ છીએ. તો ચાલો હવે આ પિટ્યુટરી ગ્રંથિના આવા જે જુદા જુદા સ્ત્રાવ છે એના કાર્યનો આપણે ટૂંકમાં અભ્યાસ કરીએ. ફરી એકવાર આપણે આટલું જોઈ લઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે બીજા નિયામકી તંત્ર અંતઃસ્ત્રાવી તંત્રની શરૂઆત કરીએ. ચેતાતંત્ર કરવું પ્રમુખ, મુખ્ય, ઝડપી ઝડપી નિયામકી તંત્ર. પણ ચેતાતંત્રના જે ચેતાતંતુ છે ને આપણા શરીરના બધા જ કોષો સુધી, અંદર રહેલા કોષો સુધી નથી પહોંચતા. એટલે આપણને અંતઃસ્ત્રાવી તંત્રની જરૂર પડે છે. અંતઃસ્ત્રાવી તંત્રમાં મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં વાહિનીઓ, નલિકાઓ નથી હોતી, એટલે એને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવાય. હવે અંતઃસ્ત્રાવ એટલે શું? તો પરંપરાગત વ્યાખ્યા અનુસાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામતા અને રુધિરમાં ઠલવાતા જે રસાયણ છે ને અંતઃસ્ત્રાવ કહેવાય, જે રુધિર દ્વારા વહન પામીને દૂર રહેલા લક્ષ્યાંક સુધી પહોંચે છે અને એના કાર્યનું નિયમન કરે છે. પણ આ જૂની વ્યાખ્યા. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિકોએ વ્યાખ્યા બદલી નાખી અને નવી વ્યાખ્યા અનુસાર અંતઃસ્ત્રાવ એટલે શું? આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણ એટલે અંતઃસ્ત્રાવ. એનો મતલબ કે નવી વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવ એટલે શું? ખાલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ નહીં, એના સિવાય બીજા ઘણા બધા રસાયણો, ઘણા બધા અણુઓ પણ અંદર આવી જાય. નીચલી કક્ષાના જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને એમાં અંતઃસ્ત્રાવ ઓછા હોય અને અંતઃસ્ત્રાવી તંત્ર સરળ હોય, પણ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પુષ્કળ અંતઃસ્ત્રાવ હોય છે અને અંતઃસ્ત્રાવી તંત્ર જટિલ હોય છે. બસ આવા જ ઉચ્ચ કક્ષાના એક પ્રાણી મનુષ્યના અંતઃસ્ત્રાવી તંત્રનો આપણે અભ્યાસ કરીશું. મનુષ્યમાં અંતઃસ્ત્રાવી તંત્ર શાનું બનેલું? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું. અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા હોય ને એવા પેશી અને કોષોના સમૂહનું. એનો મતલબ કે મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં, એટલે કે મનુષ્યના અંતઃસ્ત્રાવી તંત્રમાં પિટ્યુટરી, હાઇપોથેલેમસ, પિનિયલ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, સ્વાદુપિંડ, એડ્રીનાલિન અને જનનપિંડ જેવી ગ્રંથિઓનો સમાવેશ થાય છે. સાથે સાથે હૃદય, યકૃત, મૂત્રપિંડ, જઠરાંત્રિય માર્ગોનો પણ સમાવેશ થાય છે. આ જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આપણા શરીરમાં ક્યાં આવેલી છે? આકૃતિ સાથે એના નામ અને સ્થાન તમને બતાવ્યા છે. મગજમાં હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથિ છે. ગળામાં થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. ઉરસ પ્રદેશ, છાતીમાં થાઇમસ, ઉદર પ્રદેશમાં સ્વાદુપિંડ અને એડ્રિનલ, નિતંબ પ્રદેશમાં જનનપિંડ ગ્રંથિ હોય. જો સ્ત્રી હોય તો અંડપિંડ અને પુરુષ હોય તો શુક્રપિંડ. એમાંથી સૌથી પહેલી મગજમાં રહેલી હાઇપોથેલેમસ ગ્રંથિની વાત કરીશું. વાસ્તવમાં હાઇપોથેલેમસ એ મગજનો ચેતાતંત્રનો ભાગ છે, પણ છતાંય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એટલે એનો સમાવેશ અંતઃસ્ત્રાવી તંત્રમાં પણ થાય. આનો મતલબ એવો થયો કે હાઇપોથેલેમસ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રને જોડતી કડી છે, સંયોજતો એકમ છે. કારણ શું? હાઇપોથેલેમસમાં એવા વિશિષ્ટ પ્રકારના ચેતાકોષો છે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેને ચેતાસ્ત્રાવી કોષો કહેવાય. આ ચેતાસ્ત્રાવી કોષોના કેન્દ્રો
હાઇપોથેલેમસમાં રહેલા છે, જે મુખ્ય 2 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, RH અને IH. RH એટલે રિલીઝિંગ હોર્મોન અને IH એટલે ઇન્હિબિટરી હોર્મોન. આ હાઇપોથેલેમસના જે અંતઃસ્ત્રાવો છે ને એ પિટ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે. આ જે RH છે ને એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજે છે, પ્રેરે છે, અને IH ઇન્હિબિટરી છે ને એના સ્ત્રાવને અવરોધે છે. આ જે હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવ છે એનું નિર્માણ આવા ચેતાસ્ત્રાવી કોષોમાંથી થાય અને એ અંતઃસ્ત્રાવો છે આ ચેતાક્ષ દ્વારા મુક્ત થાય. ચેતાક્ષ દ્વારા મુક્ત થતા આ જે અંતઃસ્ત્રાવો છે એ અગ્ર પિટ્યુટરી સાથે આવા નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા ઠલવાય છે અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ સાથે આ ચેતાક્ષ દ્વારા મુક્ત થાય છે. એટલે આમ હાઇપોથેલેમસ એ પિટ્યુટરી ગ્રંથિ સાથે આવા દંડ દ્વારા ડાયરેક્ટ જોડાય છે. એટલે હાઇપોથેલેમસ એ પિટ્યુટરીના કાર્યનું નિયમન કરે છે. આપણે હાઇપોથેલેમસને માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ, આપણે પિટ્યુટરીને માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ, પણ આ હાઇપોથેલેમસ એ પિટ્યુટરીના કાર્યનું પણ નિયમન કરે છે, માટે હાઇપોથેલેમસને સુપ્રીમ કમાન્ડર કહેવાય છે. હવે આ હાઇપોથેલેમસ એ દંડ દ્વારા પિટ્યુટરી સાથે ડાયરેક્ટ જોડાય છે. તો આ પિટ્યુટરી ગ્રંથિ કેવી આપણે એનો પરિચય આપીએ. પિટ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસની તરત જ નીચે એક અસ્થિના પોલાણમાં ગોઠવાયેલ છે, જેને સેલાડર્સિકા કહેવાય. આ પિટ્યુટરી ગ્રંથિને હાઇપોફાઇસિયલ ગ્રંથિ પણ કહેવાય. હવે જો આપણે પિટ્યુટરી ગ્રંથિનો છેદ લઈએ તો એમાં તમને આવા 2 મુખ્ય ભાગ જોવા મળશે, એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. આ એડિનો હાઇપોફાઇસિસ, આ ન્યુરો. આ એડિનો હાઇપોફાઇસિસ એ મુખ્ય 2 ભાગમાં વહેંચાય છે. આ રીતે દૂરસ્થ ભાગ અને આ મધ્ય ભાગ. દૂરસ્થ ભાગને પર્સ ડિસ્ટાલિસ, મધ્ય ભાગને પર્સ ઇન્ટરમીડિયા કહેવાય. આ જે દૂરસ્થ ભાગ છે એને અગ્ર પિટ્યુટરી પણ કહેવાય. આ મધ્ય ભાગ પણ અગ્ર પિટ્યુટરી સાથે સંકળાયેલો છે, અલગ નથી દેખાતો. આ જે ન્યુરો હાઇપોફાઇસિસ છે એને પશ્ચ પિટ્યુટરી કહેવાય. આ જે અગ્ર પિટ્યુટરી છે એમાંથી 6 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, GH, PRL, TSH, ACTH, LH અને FS. આ જે મધ્ય ભાગ છે એમાંથી ફક્ત એક જ અંતઃસ્ત્રાવ MSHનો સ્ત્રાવ થાય અને પશ્ચ પિટ્યુટરી છે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિનનો સ્ત્રાવ અને સંગ્રહ કરે છે. એનો મતલબ કે આ બંને અંતઃસ્ત્રાવો પશ્ચ પિટ્યુટરીમાં નિર્માણ નથી પામતા. નિર્માણ ક્યાં પામે છે? હાઇપોથેલેમસમાંથી. અને હાઇપોથેલેમસમાંથી ચેતાક્ષ દ્વારા પશ્ચ પિટ્યુટરીમાં આવે. આ જે 6 અંતઃસ્ત્રાવ છે એના આપણે પૂરા નામ જોઈ લઈએ. GH એટલે ગ્રોથ હોર્મોન, PRL એટલે પ્રોલેક્ટિન હોર્મોન, TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ACTH એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ જે MSH છે એને મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કહેવાય છે. તો ચાલો આપણે હવે આ પિટ્યુટરી ગ્રંથિના જે અગત્યના અંતઃસ્ત્રાવો છે એના કાર્યનો ટૂંકમાં પરિચય આપીએ.